સંદેશ ન્યૂઝ રાજકોટ। આ સાથે અમદાવાદમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। પૂર્વ કોર્પોરેટર અને હોદ્દેદારો પ્રચારમાં નીકળી પડ્યા છે, જોતરાઈ ચૂક્યા છે। ભાજપે કરેલી કામગીરીની પત્રિકાનું વિતરણ તેમના હસ્તે કરવામાં આવી રહ્યું છે। રાજ્ય, કેન્દ્ર અને મનપાએ કરેલી તમામ કામગીરીનો ઉલ્લેખ એ પત્રિકાની અંદર તેમના દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે। પ્રચારમાં નીકળેલા હિતેશ બારોટનું નિવેદન પણ સામે આવ્યું છે। હિતેશ બારોટ કહે છે, છેલ્લા 5 વર્ષમાં 2500 કરોડથી પણ વધુના કામ થઈ ચૂક્યા છે। ચૂંટણીમાં 50,000ના માર્જિનથી જીત પણ થશે તેવો આશાવાદ પણ તેમના દ્વારા વ્યક્ત કરાયો છે। તો સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે વિસ્તારમાં કામ તો થયા છે, ગટર અને પાણીની જે વ્યવસ્થા છે તે સુધારવામાં આવે તેવી માંગ અત્યારે સ્થાનિકોની છે। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભાજપ દ્વારા સત્તાવાર પ્રચારની શરૂઆત છે તે આજથી કરવામાં આવી છે અને ઘર ઘર સંપર્ક જે છે તે કરવામાં આવી રહ્યો છે। ઘરે ઘરે જઈ અને ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી છે તેની પત્રિકાઓ છે તે વહેંચવામાં આવી રહી છે। કોર્પોરેશન હોય, કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, તેના દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે તમામ બાબતોનો ઉલ્લેખ જે છે તે આ પત્રિકામાં કરવામાં આવ્યો છે। હિતેશ બારોટ કે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે તેની સાથે વાત કરીશું। હિતેશભાઈ, આજથી વિધિવત ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, શું કહેશો? મોટી વસ્તુ છે। ભારતીય જનતા પાર્ટીની સાથે સૌ મતદારો છે અને એને આકર્ષવા માટે નહીં, પણ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનો વિકાસની પુસ્તિકા લઈને નીકળ્યા છે। થલતેજ વોર્ડની અંદર આશરે 2084 કરોડથી વધારના કામો કર્યા છે। કોઈ ગામ એવું નથી આ વિસ્તારની અંદર 6 થી વધુ ગામ આવે છે। ફીરથી જીત્યા હતા, અમારો લક્ષ્યાંક 50,000થી વધુનો છે। એક પત્રિકા આપી, શું કહેશો? કામગીરી થઈ છે કે કેમ? સારી કામગીરી ચાલે છે ભાજપની। કામગીરી ફર્સ્ટ ક્લાસ કરો છે। હજી શું અપેક્ષા? અપેક્ષા તો હવે ગટરનું છે તો કોઈ સારી કરો એ આ રોડનું ને એનું રોડ ગટરનું કંઈક સારું કરેલું છે એટલે વાંધો નહીં આવે, પણ હજુ થોડુંક પાણીની પ્રોબ્લેમ છે। આ બાજુ ગટરનું આવે છે એ બધું ચોખ્ખું કરે તો હા। એટલે કે આજથી ભાજપ દ્વારા રાજ્યભરમાં વિધિવત પ્રચાર જે છે તેની શરૂઆત કરાઈ છે અને આગામી સમયમાં ભાજપ દ્વારા પ્રચાર છે તે વધુ તેજ કરવામાં આવશે।